કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે નીટના 4th લેક્ચર માટે એટલે ઘન અવસ્થાના ચોથા લેક્ચર માટે ભેગા થયા છીએ. ઘન અવસ્થાના ચોથા લેક્ચરમાં એમ કહીને કે લાસ્ટ લેક્ચર છે. મેં લાસ્ટ ટાઈમ 2 MCQ તમને હોમવર્કમાં આપ્યા હતા અને આ 4th લેક્ચરની અંદર આપણે લોકો એનર્જી જ્યારે કોઈ એક વાયરને ખેંચવામાં આવે ત્યારે એની ઉપર એકચ્યુઅલમાં બળ લગાડવામાં આવે છે. બળ લાગે એટલે બળના કારણે ખેંચાણ થયું, ઇટ મીન્સ સ્થાનાંતર થયું. બળ અને સ્થાનાંતર ભેગા થઈને એની અંદર કાર્ય થશે અને કરેલું કાર્ય એ ખેંચાણવાળા વાયરની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું હશે. ઇન શોર્ટ એ વાયરની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. એની થિયરી ભણીને આપણે લોકો એના MCQ કેલ્ક્યુલેટ કરવાના છે. સો જે હોમવર્કમાં MCQ આપેલા હતા એની પહેલાં ચર્ચા કરી લઈ. પ્રીવિયસ લેક્ચરમાં એની પહેલાંય જે લેક્ચરમાં આપણે ઓલરેડી કયા કયા બેઝિસ ઉપર MCQ કેલ્ક્યુલેટ કર્યા હતા તો કે જોવા જઈએ ને તો આપણે લોકોએ આકાશ સ્થિતિસ્થાપકતાંક અને કદ સ્થિતિસ્થાપકતા અંક ઉપરના MCQ કેલ્ક્યુલેટ કર્યા હતા. આપણા આખા ચેપ્ટરની અંદર યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ, ઇટ મીન્સ સ્થિતિસ્થાપકતાંક અને કદ સ્થિતિસ્થાપકતાંકના MCQ ઓલરેડી વધારે છે. આકાશ સ્થિતિસ્થાપકતાંક બહુ નાનકડું છે. આકાશ સ્થિતિસ્થાપકતાંક તો જ્યારે માત્ર ને માત્ર પદાર્થો પર સ્પર્શીય બળ લાગે છે ત્યારે જ તેનો ઉપયોગ થાય છે. અને આકાશ સ્થિતિસ્થાપકતાંકનું ઇક્વેશન G ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેઇન. સ્ટ્રેસ એટલે પ્રતિબળના છેદમાં વિકૃતિ. પણ અહીંયા પ્રતિબળની અંદર જે બળ લાગે ને F અપોન એ તમારી પાસે સ્પર્શીય બળ હોય અને થીટા આ તમારી પાસે કઈ વિકૃતિ છે તો આકાર વિકૃતિ છે X અપોન L. આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. અહીંયા જે બળ લાગે છે એ હંમેશા સ્પર્શીય બળ હશે. ક્યાં તો કે આકાર સ્થિતિસ્થાપકતાંક માટે. એવી જ રીતના આપણે બલ્ક મોડ્યુલસ જોયું હતું. બલ્ક મોડ્યુલસ B ઇઝ ઇક્વલ ટુ ઓલરેડી માઇનસ P અપોન ડેલ્ટા V અપોન V. P એટલે હકીકતે તમે સ્ટ્રેસ એટલે કે પ્રતિબળના છેદમાં વિકૃતિ જ લખો છો. યંગ મોડ્યુલસ માત્ર ને માત્ર ઘન પદાર્થ માટે ઉપયોગમાં આવે. બલ્ક મોડ્યુલસ જોવા જાવ ને તો ઓલરેડી તમારી માટે છે ને પ્રવાહી અને ગેસ એટલે જેના કદનો ફેરફાર વધારે થાય છે એમાં તમારે બલ્ક મોડ્યુલસનો યુઝ થાય. ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં બલ્ક મોડ્યુલસ ડિફાઇન થશે. જ્યારે યંગ મોડ્યુલસ માત્ર ને માત્ર ઘન પદાર્થ માટે જ ઉપયોગી છે. એના સિવાયના એક પણ પદાર્થ માટે એ ઉપયોગી નથી. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અહીંયા તમે પ્રવાહી પદાર્થની વાત કરીએ, દબાણ F અપોન A ઇઝ ઇક્વલ ટુ P થાય અને કદમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા V અપોન V. માઇનસ નિશાની બતાવે છે કે દબાણમાં જો વધારો થાય તો કદમાં છે એ ઘટાડો થશે. દબાણ ઇટ મીન્સ સપાટી પરનું જે લંબ બળ લાગે છે ને, અહીંયા જે બળ લાગતું હશે ને એ લંબ હશે. જે બળ લાગતું હશે ને એ બળના કારણે આ પદાર્થના કદમાં છે ને એ ઘટાડો થશે. માઇનસ નિશાની કદમાં થતો ઘટાડો જ દર્શાવે છે. ઇન શોર્ટ આપણી પાસે 3 અંક છે, Y યંગ મોડ્યુલસ, G અથવા તો ઈટા આકાશ સ્થિતિસ્થાપકતાંક અને છેલ્લું B બલ્ક મોડ્યુલસ અથવા તો કદ સ્થિતિસ્થાપકતાંક. બધા બરાબર છે ને પ્રતિબળના છેદમાં વિકૃતિ થાય. આ ભૂલાય નહીં. અહીંયા પ્રતિબળ છે ને એ તણાવ પ્રતિબળ છે. અહીંયા ઉદ્ભવતી વિકૃતિ એ સંગત વિકૃતિ છે. અહીંયા જે પ્રતિબળ છે ને એ F અપોન એ જ છે. પણ અહીંયા જે બળ લાગે ને F અપોન એમાં સ્પર્શીય બળ છે. અહીંયા ઉદ્ભવતી વિકૃતિ એ આકાર વિકૃતિ છે. અને છેલ્લું બલ્ક મોડ્યુલસ લઈએ તો અહીંયા લાગતું બળ છે લંબ, અને લંબ બળ લાગે ને એટલે સપાટી ઉપર દબાણ ઉદ્ભવે. અને અહીંયા જે વિકૃતિ નિર્માણ થાય છે કદમાં ઉદ્ભવતી વિકૃતિ છે. કોઈ પણ અંક બરાબર તમારું ઇક્વેશન સેમ છે પણ પ્રતિબળના ફેરફાર અનુસાર એનું જે પ્રતિબળ યુઝ થાય એટલે કે જે પ્રકાર હતા પ્રતિબળમાં એમાંથી એક પ્રતિબળ લાગે છે. એ જ રીતના જે વિકૃતિના પ્રકાર હતા એમાં જે વિકૃતિ લાગે છે એની ઉપર આપણે અહીંયા વિકૃતિ મૂકવાની છે. હજી એક વખત બોલી જાઉં છું. અહીંયા તણાવ પ્રતિબળ છે, અહીંયા સંગત વિકૃતિ છે ડેલ્ટા L અપોન L. અહીંયા તમારી પાસે જોવા જાઓ તો ઓલરેડી અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F અપોન H છે, પણ અહીંયા લાગતું બળ એ સ્પર્શીય બળ છે. પરંતુ અહીંયા ઉદ્ભવતી વિકૃતિ એ આકાર વિકૃતિ છે. થીટા ઇઝ ઇક્વલ ટુ X અપોન L થાય, ભૂલાય નહીં. એન્ડ છેલ્લું અહીંયા જે પ્રતિબળ છે એમાં જે બળ લાગે એ લંબ બળ લાગે છે સપાટીને લંબ બળ લાગે અને તેના લીધે જે વિકૃતિ નિર્માણ થાય એટલે કદ વિકૃતિ છે ડેલ્ટા V અપોન V. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સો આપણે MCQ નંબર 19 જે ઓલરેડી 19 અને 20 મેં
હોમવર્કમાં આપ્યા હતા એ વસ્તુ છે. ચલો MCQ નંબર 19ને કેલ્ક્યુલેટ કરીએ આપણે. 100 એટમોસ્ફિયરના દબાણ હેઠળ 100 લીટર પાણીનું કદ 99.5 લીટર બને છે. અહીંયા છે ને ભૂલથી 99.3 લખાઈ ગયું હતું, એના માટે માફ કરજો. 99.3 લખાઈ ગયું હતું, હકીકતે ત્યાં 99.5 છે. 99.5 લીટર બને છે. તો પાણીનું બલ્ક મોડ્યુલસ શોધો. 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓલરેડી છે. અહીંયા કંઈક તમને બલ્ક મોડ્યુલસના ઓપ્શન આપેલા છે. બલ્ક મોડ્યુલસ, યંગ મોડ્યુલસ કે શિયર મોડ્યુલસ, બધાનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ થાય. કારણ કે પ્રતિબળના છેદમાં વિકૃતિમાં પ્રતિબળનો એકમ છે, વિકૃતિનો કોઈ પણ પ્રકારનો એકમ છે જ નહીં. એટલે મોડ્યુલસનો એકમ છે, અંકનો એકમ, એ પ્રતિબળના સમાન હોય. પ્રતિબળનો એકમ શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. ડન. ચાલો આપણે બલ્ક મોડ્યુલસ શોધવાનું છે. તો અહીંયા બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન ઓલરેડી તમારી પાસે છે. B ઇઝ ઇક્વલ ટુ -P/Δv/V. P ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારી પાસે જોવા જાવ તો 100 એટમોસ્ફિયર છે. એટમોસ્ફિયરને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁵ વડે મલ્ટીપ્લાઇડ કરવા પડે. તો અહીંયા ટોટલ થયું 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર. Δv કદમાં થતો ફેરફાર, અહીંયા લખાયામાં V2 - V1, પણ અહીંયા જોવું પડે. કોઈ પણ સપાટી છે ને એમાં દબાણ લગાડો તો એના પહેલાંનું કદ વધારે હતું, પછીનું કદ છે ને એ ઓછું થઈ જાય. એટલે અહીંયામાં જ છે, પહેલાંનું કદ Δv ઇઝ ઇક્વલ ટુ આમ લખાય V2 - V1. પહેલાંનું કદ છે એ 100 લીટર હતું, દબાણ લગાડ્યું પછીનું કદ 99.5 બન્યું. આ ભૂલાય નહીં, એટલે આન્સર માઇનસમાં આવે, એટલે Δv ઇઝ ઇક્વલ ટુ -0.5 લીટર. અને મૂળ V એ તો તમારે 100 લીટર તો હતો જ. એટલે બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન P ઇઝ ઇક્વલ ટુ -P/Δv/V. તો P બરાબર 10⁷ મૂક્યું અપોન Δv/V. Δv -0.5 અહીંયા મૂક્યું. મૂળ કદ એ 100 લીટર હતું, જે આમ લખી શકો V1 લખી શકો ને, એટલે હકીકત આમ લખાય V2 - V1/V1 લખાય આમ જ. તો અહીંયા તમારી પાસે Δvની કિંમત મૂકી -0.5. કેપિટલ V ઇટ મીન્સ શરૂઆતનું કદ 100 લીટર, માઇનસ કેન્સલ થઈ ગયા. આનું સાદું પાઇપું એટલે તમારી પાસે કંઈક આન્સર આવ્યો 2 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ભૂલાઈને અહીંયા કદમાં થતો ફેરફાર છે ને માઇનસમાં હતો જ, માઇનસ કેન્સલ થઈ જશે અને તમારી પાસે ફાઇનલી આન્સર પ્લસમાં આવશે. બલ્ક મોડ્યુલસ તમારી પાસે કંઈક થયું 2 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ MCQ નંબર 20 છે. જો 1 લીટર પાણીને તેના કદમાં 0.1% ફેરફાર કરવો હોય તો તેને કેટલું દબાણ આપવું પડે? પાણી કેટલું લીધું છે? 1 લીટર. એના કદમાં કેટલો ફેરફાર કરવો છે? 0.1%. તો કેટલું દબાણ આપવું પડે? સર બલ્ક મોડ્યુલસ તમને આપેલું છે 2100 મેગાપાસ્કલ. તો અહીંયા તમારી પાસે B ઇઝ ઇક્વલ ટુ P/Δv/V છે. તો સર કાંઈ નથી કરવાનું, તમે Pને કરતાં બનાવી દો તો B × Δv/V થાય. ડન. તો અહીંયા તમારી પાસે B તો આપેલું છે 2100 મેગાપાસ્કલ અને કદમાં થતો ફેરફાર 0.1% છે, એટલે આખું Δv/V આખું આપ્યું છે. આખા Δv/V બરાબર 0.1 ટકાવારી કાઢવી છે. 0.1/100 આમ લખી શકાય, એટલે 1/1000 થઈ ગયો. કન્ફર્મ Bની વેલ્યુ છે, માત્ર કેલ્ક્યુલેશન જ બાકી રહી, બાકી MCQ તો સાવ ઇઝી છે. ચલો Δv/V 2100 મેગાપાસ્કલ એટલે 2100 × 10⁶ પાસ્કલ. Δv/V 1 × 10⁻³ થઈ, 1/1000 થઈ ગયું. તમારી પાસે P ગણો તો એટલે P બરાબર B × Δv/V. આટલું થયું. આટલું થયા બાદ તમારી પાસે કંઈક આન્સર આવ્યો Bનો કંઈક છે એ કિંમત 2100 × 10⁶ ગુણ્યા Δv/V બરાબર શું છે? 1 × 10⁻³ એટલે અહીંયા વધ્યું શું? 2100 × 10⁻³ પાસ્કલ. 10⁻³ એટલે કિલો લખાય, એટલે અહીંથી ડાયરેક્ટ જવાબ આવી ગયો 2100 કિલો પાસ્કલ. આ ભૂલાય નહીં, આ ડાયરેક્ટ જવાબ આવી ગયો. આ સ્ટેપની કોઈ જરૂર છે જ નહીં. અહીં 2100 × 10⁻³ થઈ, 2100 × 10⁻³ એટલે 2100 કિલો પાસ્કલ. તમારી પાસે ફાઇનલ આન્સર આવ્યો. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આપણે આ વસ્તુ ઓલરેડી એમ કહેવાય ને કે MCQ બેઝિસ ઉપર ગણી લીધી. મેં તમને આની પહેલાંય કીધું હતું બલ્ક મોડ્યુલસ ઉપરના MCQ સાવ સહેલા છે. એક વખત મગજ ચાલુ થઈ ગયું, શું આપેલું છે, શું ગોતવાનું છે, ગિવન ડેટા ખબર પડી ગયા એટલે ઇક્વેશન મૂકીને ગણતરી કરવામાં વાર લાગશે જ નહીં. તમે સીધું તમારે
3 થી 4 સ્ટેપની અંદર જવાબ આવશે બલ્ક મોડ્યુલસના એમસીક્યુમાં. ડન. પણ ક્વેશ્ચન સરખો સમજાવવો જોઈએ. મને ડેલ્ટા વી આપ્યું છે કે ડેલ્ટા વી અપોન વી આખું આપ્યું છે. ટકારીમાં ડિફાઇન થાય ને તો ડેલ્ટા વી અપોન વી આખું આપ્યું હોય. આ વસ્તુ યાદ રાખજો. પ્રતિશત ફેરફાર આખો આપ્યો છે. ડેલ્ટા વી અપોન વી ઇન્ટુ 100. કન્ફર્મ. આ ભૂલાશે? ના સર નહીં ભૂલાય. તો આપણે ચાલો નેક્સ્ટ થિયરી સ્ટાર્ટ કરીએ છીએ. સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા. જ્યારે કોઈ એક વાયરને તમે ખેંચો છો, કોઈ એક વાયર છે મારી પાસે, એને જો બંને બાજુથી ખેંચવામાં આવે તો એની લંબાઈમાં કંઈક વધારો થાય. સો લંબાઈમાં વધારો કર્યો, ખેંચ્યું, ઇટ મીન્સ તમે પર યુનિટ એરિયા કંઈક બળ લગાડ્યો. ઇન શોર્ટ વાયરની અંદર કંઈક પ્રતિબળ નિર્માણ થયો, થશે જ ને, અને એની લંબાઈમાં વધારો થયો. ઇન શોર્ટ સર તમારે વાયરની લંબાઈમાં વધારો કરવો છે, ખેંચવો છે વાયરને, તો તમારે કંઈક કાર્ય કરવું પડે. અને એ જ કાર્ય વાયરની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. એને તમે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા બોલો છો. એ વાયરની ઉર્જા ડિપેન્ડ કરે છે એની સ્થિતિસ્થાપકતા કેટલી છે. ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી. જો એની સ્થિતિસ્થાપકતા વધારે હશે તો વાયર પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવશે. જો એની સ્થિતિસ્થાપકતા ઓછી હશે તો વાયર પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવશે નહીં. કાં તો પરમેનન્ટ ડિફોર્મ થશે, કાં તો થોડોક ડિફોર્મ થઈને થોડોક આકાર બદલીને મૂળ લંબાઈમાં નહીં આવે પણ થોડોક ફેરફાર સાથે પાછો આવશે. આ પોસિબિલિટી છે. એ ડિપેન્ડ કરે છે એની સ્થિતિસ્થાપકતા ઉપર. ઓકે, ગુડ. તો અહીંયા તમારી પાસે એક વાયરને ખેંચતા તેમાં સંગ્રહ થતી ઉર્જા કેટલી હોય, ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડે છે ને એટલી ઉર્જા હોય. આપણે ઇક્વેશનને ડિટેલમાં પ્રૂવ નથી કરવાનું, પણ આપણી પાસે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ જ જોવાના છે. તો અહીંયા તમારી પાસે યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1/2 ઇન્ટુ એફ ઇન્ટુ ડેલ્ટા એલ. આવે કે ના આવે? 1/2 ઇન્ટુ એફ ઇન્ટુ ડેલ્ટા એલ. ડન. અહીંયા હવે હું આ ઇક્વેશનને છે ને, આ ઇક્વેશનને હું ઓલરેડી એ ઇન્ટુ એલ વડે ભાગું છું અને એ ઇન્ટુ એલ વડે ગુણું છું. એ ઇન્ટુ એલ એટલે કદ થાય, કદ વડે ભાગું છું ને કદ વડે ગુણું છું. ચાલો, એરિયાને ભાગ્યો એટલે એફની નીચે મેં એ મૂક્યો, ડેલ્ટા એલની નીચે એલ મૂક્યું, અને આખા સમીકરણને એ એલ વડે ગુણી દીધું. એ એલ વડે ગુણ્યું, એ એલ વડે ભાગ્યું. થયું કે નહીં? તો આ રહ્યું જો, એ એલ વડે ભાગ્યું, એ એલ વડે ગુણ્યું. એફ અપોન એ બરાબર તો પ્રતિબળ થાય, ડેલ્ટા એલ અપોન એલ બરાબર વિકૃતિ થાય, એ ઇન્ટુ એલ બરાબર તો કદ થાય. તો આપણી પાસે ઇક્વેશન બન્યું કુલ ઉર્જા 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન ઇન્ટુ વી. આ ઇક્વેશન બન્યું તમારી પાસે. હવે કોઈ એમ કે મારે વાયરમાં એકમ કદ દીઠ સંગ્રહ થતી ઉર્જા જોઈ છે. સર મારે વાયરની અંદર એકમ કદ દીઠ સંગ્રહ થતી ઉર્જા જોઈ છે. તો આ વી નાના છેદમાં મોકલી દો તો એકમ કદ થઈ જશે કે નહીં થઈ જાય? થઈ જ જાય ને સાહેબ. તો અહીંયા તમારી પાસે શું થઈ જશે? યુ અપોન વી. આના બરાબર હું સ્મોલ યુ લખું છું. સ્મોલ યુ બરાબર એકમ કદમાં સંગ્રહિત થતી ઉર્જા. કેપિટલ યુ બરાબર વાયર દ્વારા સમગ્ર કદમાં સંગ્રહ થતી ઉર્જા. એટલે અહીંયા વધ્યું શું? 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન. આ રહ્યું ઇક્વેશન અહીંયા લખ્યું છે 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન. કન્ફર્મ. કુલ ઉર્જા આ રહી, કદ વડે ગુણવું પડે કુલ કદમાં. એકમ કદમાં કદ વડે ભાગી નાખો. ડન. અથવા તો એમ પણ કહેવાય ને બંને બાજુ કદ વડે ભાગો તો જવાબ આવી જાય ને. જમણી બાજુથી કદ કેન્સલ થઈ જાય, ડાબી બાજુ યુ પણ વી વધે. કન્ફર્મ. કોઈ પણ રીતે તમે સમજી શકો છો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. હવે વાત રહી યંગ મોડ્યુલસની ટર્મિનોલોજીમાં મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે આ બે. ગિવન ડેટા ઉપરથી આપણે નક્કી કરવાનું રહેશે કે યંગ મોડ્યુલસને મારે કઈ પરિસ્થિતિમાં ઇન ટર્મ્સ ઓફ વિકૃતિ અને ઇન ટર્મ્સ ઓફ પ્રતિબળ મારે યુઝ કરવું ઇક્વેશન. તો અહીંયા તમારી પાસે વિકૃતિની ટર્મિનોલોજીમાં છે ઇક્વેશન 1/2 વાય ઇન્ટુ વિકૃતિનો સ્ક્વેર એટલે 1/2 વાય ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. આ ઇક્વેશનોના જેવું છે. વાયની કિંમત મૂકો જી. વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા અપોન એપ્સાઇલોન ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. કેન્સલ. તો અહીંયા ઇક્વેશન શું આવ્યું? 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન. જે પહેલાં ઇક્વેશન હતું ને આ 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન એ જ આવ્યું, પણ આ મેં થોડોક ફેરફાર કર્યો, ઇન ટર્મ્સ ઓફ વાય લખ્યું. ડન. સેમ ટુ સેમ હું આ વસ્તુને યુઝ કરી શકું છું પ્રતિબળની ટર્મિનોલોજીમાં. પ્રતિબળનું ઇક્વેશન આ રહ્યું જોવો જી 1/2 સિગ્મા સ્ક્વેર અપોન વાય. આઓના જેવું જ ઇક્વેશન છે. વાયની કિંમત મૂકો ઓટોમેટિકલ થશે 1/2 સિગ્મા સ્ક્વેર અપોન સિગ્મા અપોન એપ્સાઇલોન.
સિગ્મા સિગ્મા કેન્સલ, છેદનો છેદ અંશમાં જાય તો 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન. એ જ ઇક્વેશન આવ્યું. પણ તમારે ગિવન ડેટામાં જોવાનું કે મને ગિવન ડેટામાં વાય આપ્યો છે ને ઉર્જા ગોતવાની કીધી છે. આ ઇક્વેશન ક્યારે યુઝ થાય? જ્યારે વાયની કોઈ ચોખવટ કરેલી નથી ને ત્યારે ઇક્વેશન યુઝ થાય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખ્યો. હવે જો ઉર્જા ગોતવાની છે ને વાયની ચોખવટ થયેલી છે તો તમને જોવાનું એમસીક્યુની અંદર કે અહીંયા વિકૃતિ આપેલી છે કે પ્રતિબળ આપેલું છે. જો વિકૃતિ આપેલી હોય વાયના ટર્મમાં તો આ ઇક્વેશન યુઝ કરવાનો, પ્રતિબળ આપેલું હોય તો આ ઇક્વેશન યુઝ કરવાનો. ડન. આટલા ઇક્વેશન યાદ રહેવા જોઈએ. 4 ઇક્વેશનથી આપણી પાસે ફર્સ્ટ ઇક્વેશન તમારી પાસે આ રહ્યું, આ પહેલું ઇક્વેશન છે. આ તમારી પાસે બીજું ઇક્વેશન છે. આ તમારી પાસે ત્રીજું અને ચોથું ઇક્વેશન આ બંને છે. આ બંને થર્ડ અને ફોર્થ. આટલા ઇક્વેશન તમારે ફરજિયાત યાદ રાખવા જોશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. હવે આના બેઝિસ ઉપર આપણે લોકોએ છે ને એમસીક્યુ કેલ્ક્યુલેટ કરવાના છે. ઉર્જા કઈ રીતના સંગ્રહ થાય એના માટે કાર્ય કરવું પડે. કરેલું કાર્ય કંઈક ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એની ટર્મિનોલોજીમાં આપણે આ ઇક્વેશન જોઈએ. આ ઇક્વેશન યાદ રહી જ જવા જોઈએ. ડન. તો કે સ્ટાર્ટ. આપણે એના બેઝિસ ઉપર એમસીક્યુ કેલ્ક્યુલેટ કરીએ છીએ. પહેલી રકમ કંઈક તમારી સામે છે. કોઈ એક વાયર કે જેની શરૂઆતની લંબાઈ એલ અને ત્રિજ્યા આર છે. શરૂઆતની લંબાઈ કેપિટલ એલ અને ત્રિજ્યા સ્મોલ આર છે. ખેંચ્યા બાદ તેની લંબાઈ બદલે છે અને તેની લંબાઈમાં થતો ફેરફાર સ્મોલ એલ છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે વસ્તુ એક સમાન મટીરિયલનો બીજો વાયર કે જેની શરૂઆતની લંબાઈ 2L અને ત્રિજ્યા 2R છે. આ યાદ રાખજો. શરૂઆતની લંબાઈ 2L અને ત્રિજ્યા 2. ખેંચ્યા બાદ તેની લંબાઈમાં થતો ફેરફાર 2 સ્મોલ એલ છે. તો પહેલા વાયર અને બીજા વાયરમાં પહેલા વાયર અને બીજા વાયરમાં એકમ કદ દીઠ સંગ્રહ થતી ઉર્જાનો ગુણોત્તર શોધો. એકમ કદ દીઠ સંગ્રહ થતી ઉર્જાનો ગુણોત્તર શોધો. એટલી વસ્તુ ખબર પડી ગઈ. ચલો આમાં આ એમસીક્યુની અંદર અડધી ગણતરી લખેલી છે, અડધી ગણતરી હું અત્યારે લખીશ. ચલો ડન. 1/4, 1/2, 2/1, 1/1. ઓકે ગુડ. પહેલાની લંબાઈ, એક વાયરની લંબાઈ, બીજાની લંબાઈમાં થતો ફેરફાર, બીજા વાયરની મૂળ લંબાઈ, ત્રિજ્યા અને લંબાઈમાં થતો ફેરફાર. શું જોઈ છે? એકમ કદ દીઠ સંગ્રહ થતી ઉર્જાનો ગુણોત્તર જોઈ છે. ચાલો ઓકે ગુડ. બંને સમાન મટીરિયલમાંથી બનાવેલ હોય તો યંગ મોડ્યુલસ સમાન હોય. યસ સર, યંગ મોડ્યુલસ સમાન હોય તો યંગ મોડ્યુલસનું ઇક્વેશન આ રહ્યું. યંગ મોડ્યુલસના ફેરફાર ઉપર ઇક્વેશન તમે ઇઝીલી આ વસ્તુ મૂકી શકો છો. યંગ મોડ્યુલસ y = f/Δ L/L જે આપને ખબર છે પહેલેથી. છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં. અને એની જગ્યાએ મેં છે ને πr² મૂકી દીધું. તો FL/πr² × L. હવે જોવા જાવ ને સર તો y1 = y2 છે. તો આ ઇક્વેશનમાં સફિક્સ મૂકી દો. y1 = y2 એટલે F1L1 જો આ લખ્યું. આ જ ઇક્વેશન છે. F1L1/πr12 × Δ L1. F2L2/πr22 × Δ L2. અહીંથી મેં F1/F2 નો ગુણોત્તર શોધ્યો. અહીંથી F1/F2 લઈ જાઓ. પાઈ તો કેન્સલ થઈ ગયા. બાકીની બધું સામેની બાજુ જવા દો. તો અહીંયા વધ્યું L2/L1, અહીંયા થયું R1/R2, અહીંયા R1/R2 હોલ સ્ક્વેર. અહીંયા તમારી પાસે 2 આવશે. R1/R2 હોલ સ્ક્વેર તમારી પાસે R1 નહીં આવે. R1/R2 હોલ સ્ક્વેર. અહીંયા તમારી પાસે આવ્યું Δ L1/Δ L2. ચાલો L2 બરાબર મને કીધું હતું ઓલરેડી રકમમાં 2L. પહેલા વાયરની શરૂઆતની લંબાઈ L હતી, પહેલા વાયરની ત્રિજ્યા R હતી, બીજા વાયરની ત્રિજ્યા 2R હતી. પહેલા વાયરની લંબાઈમાં થતો ફેરફાર L હતો, બીજા વાયરની લંબાઈમાં થતો ફેરફાર 2L હતો. અહીંથી ઉડતું એટલું ઉડાડી દો. RR કેન્સલ, RR કેન્સલ, LL કેન્સલ. એટલે અહીંયા તમારી પાસે 2 નો વર્ગ છે એટલે 2, અહીંયા 2 વધ્યો ને ગુણ્યા 1/4 ગુણ્યા 1/2 એટલે 1/8 એટલે 1/4 જવાબ આવ્યો. તમારી પાસે 1/4 જવાબ આવ્યો. ઇન શોર્ટ F1/F2 = શું થઈ ગયું? 1/4. સર આ ક્યાં ગોતવાનું? તમે બળનો ગુણોત્તર ગોત્યો, તમારે તો ઉર્જાનો ગુણોત્તર જોતો હતો. એકમ કદ દીઠ એટલે સ્મોલ u1/u2 મૂક. હવે હું ગણીશ. ડન. ચાલો પહેલાં તો યુ એટલે થાય શું? એકમ કદ દીઠ સંગ્રહ થતી ઉર્જાનું ઇક્વેશન શું થાય? U = 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન. તો આની જગ્યાએ તમે આમ લખી શકો 1/2 × F/A ×
ડેલ્ટા એલ અપોન એલ લખી શકાય કે ના લખી શકાય? હા સર લખી શકાય. ઓલરેડી હવે તમારે છે ને આ બંનેનો ગુણોત્તર ગોતવાનો કીધો છે. તો ગુણોત્તર ગોતવાનો કીધો છે તો સીધો ગુણોત્તર લ્યો. u1 આ જ ઇક્વેશનને ગુણોત્તર સ્વરૂપે મૂકવાનું છે. તો અહીંયા તમારી પાસે u1 અપોન u2. ચાલો 1/2 તો કેન્સલ ઓલરેડી થઈ જવાનું છે. 1/2 u1 અપોન u2 1/2 તો કેન્સલ થઈ જ જશે. તો અહીંયા તમારી પાસે સમપ્રમાણમાં છે એટલે f1 અપોન f2 હા કે ના ગુણ્યા તમારી પાસે આવ્યું a2 અપોન a1 ગુણ્યા ડેલ્ટા L1 અપોન L2 અથવા તો એલની ટર્મિનોલોજીમાં લખવું છે તો L2 અપોન L1 ઇન્ટુ ડેલ્ટા આ તો સમપ્રમાણમાં છે ડેલ્ટા L1 અપોન ડેલ્ટા L2 હા કે ના આટલી વસ્તુ થઈ કે ના થઈ? 1/2 કેન્સલ થઈ ગયા. યુનું ઇક્વેશન આ હતું એને આપણે ગુણોત્તર જોતો હતો એટલે બે વાય માટે ગુણોત્તર જોયો f1 અપોન f2 ઇન્ટુ a2 અપોન a1 કારણ કે વ્યસ્ત પ્રમાણમાં હતું. ડેલ્ટા એલની ટર્મિનોલોજીમાં લખો તો અહીંયા તમારી પાસે L2 અપોન L1 એટલે આ વસ્તુ યાદ રાખજો L2 અપોન L1 ઇન્ટુ ડેલ્ટા L1 અપોન ડેલ્ટા L2 એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં આવી ગઈ. ચાલો આ બધી કિંમત અહીંયા સર f1 અપોન f2નો ગુણોત્તર તમે શું કામ ગોત્યો? કંઈક કારણ કે મારે છે ને એને અહીંયા મૂકવો હતો. દેખાણો? કન્ફર્મ? ચાલો ગુણોત્તર મૂકો જી. બધાની કિંમત મૂકો. u1 અપોન u2 u1 અપોન u2 f1 અપોન f2 ગુણોત્તર 1/4 ગુણ્યા a2 અપોન a1 પાઈ r સ્ક્વેર થાય પાઈ r2 સ્ક્વેર અપોન પાઈ r1 સ્ક્વેર. તો અહીંયા તમારી પાસે r2 સ્ક્વેરના છેદમાં r1 સ્ક્વેર પાઈ કેન્સલ થઈ ગયા. ડન? કન્ફર્મ? ઓકે ગુડ. ઇન્ટુ L2 અપોન L1 ઇન્ટુ ડેલ્ટા L1 અપોન ડેલ્ટા L2 આવું થયું કે ના થયું? ઓકે સર. ચાલો હવે બધાની કિંમત મૂકો. બહુ સરસ રીતે હવે દેખાય છે. 1/4 ઇન્ટુ r2 બરાબર શું છે 2r સ્ક્વેર અપોન r સ્ક્વેર ઇન્ટુ L2 અપોન L2 એટલે શરૂઆતની બીજા વાયની લંબાઈ 2l અપોન l ઇન્ટુ ડેલ્ટા L1 અપોન ડેલ્ટા L2 એટલે તમે શરૂઆતની લંબાઈમાં થતો ફેરફાર વાયરની પહેલો વાયર હતો એનો સ્મોલ હતો બીજો વાયર હતો એનું 2l હતો. l કેન્સલ 2 કેન્સલ r સ્ક્વેર કેન્સલ 2નો સ્ક્વેર 4 થાય 4 કેન્સલ. ડન? બધું કેન્સલ થઈ ગયું. તો આન્સર શું આવ્યો? 1. ઇન શોર્ટ ઉર્જામાં થતો ફેરફાર સર કેટલો આવ્યો? 1:1 અથવા તો u1 અપોન u2 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવ્યું 1:1. કન્ફર્મ? એટલે ઇન શોર્ટ સર કહેવા જાઓ ને તો ઓપ્શન તમારી પાસે 1:1 ઓપ્શન ડી ઇઝ રાઇટ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. મેં બળની ગણતરી શું કામ કરી અહીંયા કે સર અહીંયા તમે ઉર્જાનો ગુણોત્તર લેશો ને ત્યારે f1 અપોન f2 જોશે. ડન? a2 અપોન a1 પાઈ કેન્સલ થઈ ગયા. અહીં L2 અપોન L1 ઇન્ટુ ડેલ્ટા L1 અપોન L2 બધી કિંમત મૂકી એટલે તમારી પાસે અહીંયા ફાઇનલી બધું કેન્સલ થતું ગયું. R2ની કિંમત મૂકી 2r R1નું r L2 2l L1 l ડેલ્ટા L1 સ્મોલ l ડેલ્ટા L2 2 સ્મોલ l. કન્ફર્મ? બધું ઉડાડતા ગયા એટલે ગણતરી તમે કરી શકો ને. u1 અપોન u2 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 1:1. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ભૂલાશે નહીં ને? કન્ફર્મ? આટલી ગણતરી કરી લેજો, ભૂલાય નહીં. ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ આપણા MCQમાં. MCQ નંબર 22. MCQ નંબર 22 ની અંદર કંઈક એવું કીધું છે કોઈ એક ધાતુના વાયરને ચોક્કસ વજન સાથે લટકાવેલ છે. કોઈ એક ધાતુના વાયરને કોઈ એક ચોક્કસ વજન સાથે લટકાવેલ છે. જો આલ્ફા એ સંગત વિકૃતિ અને વાય એ વાયરનો યંગ મોડ્યુલસ હોય તો તેમાં એકમ કદ દીઠ ઉર્જા કેટલી સંગ્રહ થશે? તો તેમાં એકમ કદ દીઠ કેટલી ઉર્જા સંગ્રહ થશે? એકમ કદ દીઠ પૂછ્યું છે, યંગ મોડ્યુલસ છે, સંગત વિકૃતિ આપેલી છે. તો સર માઇન્ડમાં આવી ગયું યંગ મોડ્યુલસ, વિકૃતિ. તો આ બંનેને સંગ્રહ ઉર્જાના ફોર્મમાં ઇક્વેશન શું? તો કે ઉર્જાના ફોર્મમાં ઇક્વેશન 1/y ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. થઈ એક ના થઈ જાય? એક જ સ્ટેપનો સમ છે. એપ્સાઇલોન તો તમને કીધું છે, સંગત વિકૃતિ કેટલી કીધી તમને જુઓ તો? સંગત વિકૃતિ સર આલ્ફા કીધી છે, આલ્ફા. તો એપ્સાઇલોન જગ્યાએ આલ્ફા મૂકી દો, તમારી પાસે આન્સર આવ્યો
1/2 y ઇન્ટુ આલ્ફા સ્ક્વેર. સિમ્પલ, સાવ ઇઝી છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? છતાં આપણે આપણું ગણેલું જોઈ લઈ. મેં ડિટેલમાં ગણ્યું હશે. બાકી આપણે ઇક્વેશન યાદ છે, તરત મૂકી દેવાનું. આપણું મૂળ ઇક્વેશન શું? એકમ કદમાં સંગ્રહ થતી ઉર્જા 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. સિગ્મા ને કાઢો સર, કાઢો. શું કામ કાઢો? કે સર સિગ્મા તમારા ઓપ્શનમાં છે જ નહીં. યંગ મોડ્યુલસ અને વિકૃતિ જ છે. તો તમારું જે ઇક્વેશન યંગ મોડ્યુલસની વિકૃતિ જોવું જોઈએ. તો y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન થાય. સિગ્માને કાઢો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ y એપ્સિલોન મુકાય. તો અહીંયા સિગ્માની કિંમત મેં y એપ્સિલોન મૂક્યું તો આપણી પાસે ઇક્વેશન શું બન્યું? જે આપણે યાદ રાખ્યું હતું નહીં જ બન્યું. 1/2 y ઇન્ટુ એપ્સિલોન સ્ક્વેર બન્યું કે નહીં? એપ્સિલોન જગ્યાએ આલ્ફા છે. તો u ઇઝ ઇક્વલ ટુ 1/2 y ઇન્ટુ આલ્ફા. સો 1/2 y ઇન્ટુ આલ્ફા સ્ક્વેર. કન્ફર્મ? આમાં ડાઉટ કોઈને? નહીં સર, સમજાઈ ગયું. કન્ફર્મ? ચાલો એનાથી આગળ વધીએ આપણે લોકો. એમસીક્યુ નંબર 23. કોઈ એક વાયરની લંબાઈ L અને યંગ મોડ્યુલસ y છે. જો વાયના અડછેદનું ક્ષેત્રફળ a હોય અને તેને ખેંચતા તેની લંબાઈમાં થતો ફેરફાર x છે, એટલે ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ x છે. તો વાયરમાં સંગ્રહ થતી ઉર્જા શોધો. જો અહીંયા ચોખવટ કોઈ થઈ નથી. એકમ કદ દીઠ શોધવાની છે કે કુલ કદ માટે ગોતવાની છે? કોઈ ચોખવટ થઈ નથી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નહીં ને? એટલે સર કુલ કદમાં સંગ્રહ થતી ઉર્જા અહીંયા શોધવાની છે. કંઈક તમારી પાસે ઓપ્શન આપ્યા છે 1/2 y a અપોન l ઇન્ટુ એક્સ સ્ક્વેર. બી ઓપ્શન છે 1/2 y l અપોન a ઇન્ટુ એક્સ સ્ક્વેર. ઓપ્શન સી y a અપોન l સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર. ઓપ્શન ડી 1/2 a y l ઇન્ટુ એક્સ સ્ક્વેર. કંઈ ચોખવટ નથી? કંઈ વાંધો નહીં. તો આપણે અહીંયા ગણવાની શરૂઆત કરીએ. ગણવાની શરૂઆત કરો છો, કોઈ ચોખવટ છે જ નહીં. તો આ રીતથી જ સીધા જઈએ. ઉપરના MC નથી યુઝ કરવું, આનંદ લાંબુ થઈ જશે. ઓર કરીને મેં જે બીજું કીધું છે એ યુઝ કરીએ. કુલ ઉર્જા વાયરની અંદર સંગ્રહ થતી કુલ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન થાય. ના, આ એકમ કદમાં સંગ્રહ થતી ઉર્જા છે. કુલ કદ વડે અહીંયા વી અહીંયા આવી જાય. સ્મોલ યુ બરાબર 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન થાય. સિગ્મા ઇન્ટુ એપ્સિલોન સમજાય છે? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. હવે સર તમને અહીંયા છે ને સિગ્મા આપ્યો જ નથી, વાયની લંબાઈમાં થતો ફેરફાર આપ્યો છે. મીન્સ વિકૃતિ ડિફાઇન કરી છે, પણ વિકૃતિ ડિફાઇન નથી કરી. વિકૃતિની કિંમત મૂકવી જોશે પાછી. યસ સર. તો અહીંયા તમારી પાસે સિગ્માને કાઢી નાખો. અહીંયા સિગ્મા છે ને એને કાઢી નાખો. તો y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન. સિગ્માને કાઢવું હોય તો સિગ્માની જ કિંમત મુકાય. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ y એપ્સિલોન. તો કિંમત મૂકી એટલે અહીંયા સિગ્મા ઇન્ટુ y એપ્સિલોન મૂક્યું. એક એપ્સિલોન અહીંયા હતું જ, એટલે y ઇન્ટુ એપ્સિલોન સ્ક્વેર. વોલ્યુમ કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય સર. પણ વિકૃતિ નથી આપી, વિકૃતિની કિંમત છે. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા L અપોન L. તો ડેલ્ટા L તમને x કીધો છે અને જે આ કીધું છે એ સ્મોલ l કીધું છે. ડન. મૂળ લંબાઈ સ્મોલ l કીધી છે. ડેલ્ટા L લંબાઈમાં થતો ફેરફાર x કીધો છે. તો વિકૃતિની કિંમત મૂકી દીધી 1/2 y ઇન્ટુ x અપોન l હોલ સ્ક્વેર ઇન્ટુ a ઇન્ટુ l સ્ક્વેર હતું. અહીંયા એક l કેન્સલ થયા. એટલે અહીંયા વધ્યું શું? 1/2 એમના y a વધ્યું x સ્ક્વેર અપોન એક l છેદમાં વધ્યો. એટલે તમારી પાસે ફાઇનલી આન્સર આવ્યો 1/2 y a x સ્ક્વેર અપોન l. ડન. તમારી પાસે ફાઇનલી આન્સર શું આવ્યો? 1/2 y a x સ્ક્વેર અપોન l. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. પહેલાં રકમમાં જોવાનું. સ્ટ્રેસ છે, સ્ટ્રેસ મીન્સ પ્રતિબળ છે? નથી. તો પ્રતિબળને મારા ઇક્વેશનમાંથી કાઢવું પડે. યંગ મોડ્યુલસ છે, હા, તો યંગ મોડ્યુલસનું મૂકો. પ્રતિબળની કિંમત મૂકશો એટલે પ્રતિબળને કરતા બનાવવાનો. એની કિંમત મૂકી એટલે પ્રતિબળ એમને નીકળી ગયું. તો હવે યંગ મોડ્યુલસ અને વિકૃતિ વિધિ, પણ ડાયરેક્ટ વિકૃતિ નહોતી આપી. વિકૃતિનું પાછું ઇક્વેશન થાય એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L. તો ડેલ્ટા L તમને રકમમાં x કીધો હતો અને મૂળ લંબાઈ L કીધી હતી. આ તો તમારા માઇન્ડમાં આ વિચારવાનું તમારે એ જગ્યાએ. જેટલા ઇક્વેશન છે ને એ બધાનો યુઝ તમારે કરવાનો છે. એવું નહીં કે અહીંયા ઉર્જા છે તો પણ સિગ્માનું ઇક્વેશન F અપોન S છે તો યાદ જ રાખવાનું. એપ્સિલોન ઇક્વેશન ડેલ્ટા L અપોન L છે તો યાદ જ હોવું જોઈએ આપને પાછું. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચાલો ત્યારબાદનો એમસીક્યુ નંબર 24. કોઈ એક ધાતુના વાયરનો યંગ મોડ્યુલસ 2 × 10⁻⁻ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે અને જો તેમાં ઉદ્ભવતી વિકૃતિ 1% હોય તો વાયરના એકમ કદ દીઠ સંગ્રહ થતી ઉર્જા જૂલ પર મીટર ક્યુબમાં શોધો.
કયા ઇક્વેશનનો યુઝ કરશો તમે લોકો? બોલો જી સર. અહીં યંગ મોડ્યુલસ આપ્યું છે, વિકૃતિ આપી છે, તો એનો મતલબ એવો થઈ ગયો યંગ મોડ્યુલસને વિકૃતિવાળું જે ઇક્વેશન હોય ને એ મારે યુઝ કરવું પડે. વળી પાછ ચોખવટ કરી છે એકમ કદમાં સંગ્રહિત થતી ઉર્જાની જૂલ પર મીટર ક્યુબમાં શોધો. તો યંગ મોડ્યુલસ અને વિકૃતિવાળું ઇક્વેશન છે ને સર અમારી પાસે? શું છે? તો કે યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 વાય ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. વાય છે તો કે આ રહ્યો, વિકૃતિ છે તો આ રહી સર. ટકાવારીમાં જ કાઢી નાખો તો 1/100 થઈ જાય. MCQ સોલ્વ. પણ આ ઇક્વેશન યાદ નથી તો MCQ નો સોલ્વ. મહેરબાની કરીને અત્યારે એક ચેપ્ટર પૂરતું આ ઇક્વેશન યાદ થઈ જશે. આખો સિલેબસ ભેગો થાય ત્યારે આ ઇક્વેશન યાદ રાખવું થોડુંક અઘરું પડે, થોડુંક 0.01%. બાકી ઇક્વેશન સહેલું છે. આપને આ ઇક્વેશન તો યાદ જ હોય 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. આનું ઇક્વેશન યાદ જ છે. ઇન ટર્મ્સ ઓફ વાય યંગ મોડ્યુલસ અને વિકૃતિને યંગ મોડ્યુલસ અને સિગ્માની ટર્મિનોલોજીમાં ઇક્વેશન ના યાદ હોય. કન્ફર્મ? આ વસ્તુ તમારા માઇન્ડમાં આવી ગઈ? યસ સર. કાંઈ વાંધો નહીં, ગણતરી કરી નાખો, વાત થઈ પૂરી. ચાલો કેલ્ક્યુલેશનમાં કંઈક તમારા પાસે સિમ્પલી છે 1/2 વાય ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. મેં મૂળથી શરૂઆત કરી હોય તો એપ્સાઇલોનની જગ્યાએ શું મૂકી દો? ડેલ્ટા એલ અપોન એલ. તો વાયની કિંમત હતી? હા સર હતી 2 × 10⁻⁻. ડેલ્ટા એલ અપોન એલની કિંમત હતી? હા સર 1% એટલે 1/100. તો વાયની કિંમત અહીંયા મૂકો તો વાયની કિંમત મૂકો 2 × 10⁻10 અને ડેલ્ટા એલ અપોન એલ આખાની કિંમત મૂકો એટલે 1/100 સ્ક્વેર. 2 કેન્સલ થયા. 1/100 સ્ક્વેર એટલે 10⁻10⁻10⁻4 થાય કે ના થાય? ઓલરેડી 100 એટલે 10⁻2 એટલે અંશમાં 10⁻4 આવે એટલે 10⁻10 ગુણ્યા 10⁻4. તો વધ્યું શું? 10�6. ડન. એટલે વાયરમાં સંગ્રહ થતી ઉર્જા 10�6 જૂલ પર મીટર ક્યુબ થાય. વાયરમાં સંગ્રહ થતી ઉર્જા તમારી પાસે 10�6 જૂલ પર મીટર ક્યુબ થશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ? કન્ફર્મ? ચાલો ઓકે ગુડ. MCQ સહેલા છે. ડન. ત્યારબાદ તમારી પાસે MCQ નંબર 25. કોઈ એક ધાતુના સળિયાની લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A અને યંગ મોડ્યુલસ Y છે. હવે તેને ખેંચતા તેની લંબાઈમાં થતો ફેરફાર સ્મોલ y હોય તો કરવું પડતું કાર્ય નીચેના વિકલ્પમાંથી કોના સમપ્રમાણમાં હોય? એટલે ઇન ટર્મ્સ ઓફ તમારે ગોતવાનું છે y 1/y, y² 1/y². ઇન શોર્ટ તમારે લંબાઈમાં થતો ફેરફારને જ ધ્યાનમાં લેવાનો છે. લંબાઈ કરવું પડતું કાર્ય લંબાઈના થતા ફેરફારના સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં, એના વર્ગના સમપ્રમાણમાં કે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે ચેક કરવાનું છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ના સર. મૂળ લંબાઈ કેટલી આપેલી છે? સ્મોલ એલ. ક્ષેત્રફળ A, યંગ મોડ્યુલસ y. ખેંચતા તેની લંબાઈમાં થતો ફેરફાર. યંગ મોડ્યુલસ આપ્યો છે અને ઉર્જા છે. કરવું પડતું કાર્ય એટલે ઉર્જા જ કહેવાય ને. કરવું પડતું કાર્ય એટલે ઉર્જા જ થાય. તો સર કરવું પડતું કાર્ય ઉર્જાની ટર્મિનોલોજીમાં છે યંગ મોડ્યુલસને વાયને ખેંચો એટલે તમારું ઇક્વેશન આ સ્વરૂપમાં હોવું જોઈએ. યંગ મોડ્યુલસ અને વાયને ખેંચો એટલે એમાં વિકૃતિ નિર્માણ થાય એટલે કે એપ્સાઇલોન. એપ્સાઇલોન જગ્યાએ તમે શું મૂકીશો? ડેલ્ટા એલ અપોન એલ. ડેલ્ટા એલ તમને કેટલું કીધું છે? તો કે વાય જેટલું. અહીંયા ડેલ્ટા એલ કેટલું કીધું છે? તો કે વાય જેટલું કીધું સર. કન્ફર્મ? ચાલો ઓકે ગુડ. ત્યારબાદ તમે જોવા જશો તો અહીંયા તમારી પાસે ઇક્વેશનની કન્ડિશન વોલ્યુમ ખબર છે, કુલ ઉર્જા, કરવું પડતું કાર્ય તમને એમ કીધું છે એકમ કદ દીઠ ગોતો. ના સર એવી કોઈ ચોખવટ નથી. તો કુલ કદમાં જ ગોતવાનું હોય. એકમ કદમાં કીધું હોય ને તો ચોખવટ કરેલી હોય પર યુનિટ વોલ્યુમ અથવા તો એકમ કદમાં ઉદ્ભવતી ઉર્જા અથવા સંગ્રહ પામતી ઉર્જા શોધો. પણ અહીંયા સર કોઈ ચોખવટ જ નથી અમારી પાસે. અમારી પાસે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરવાનું છે. y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એપ્સાઇલોન. મને ખબર છે આ બધી વસ્તુ છે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન વાય. ડેલ્ટા એલ બરાબર તમને રકમમાં y લેવાનું કીધું છે એટલે તમારી પાસે y અપોન એલ થાય. કુલ ઉર્જાની ઇક્વેશન સર અમને ખબર છે w ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા એપ્સાઇલોન v. સિગ્મા એપ્સાઇલોન v. સિગ્મા છે ક્યાંય? સર નથી સિગ્મા. સિગ્માને યંગ મોડ્યુલસમાં ફેરવી નાખો. યંગ મોડ્યુલસમાં ફેરવશો એટલે ઓટોમેટિકલી વિકૃતિ આવી જશે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ એપ્સાઇલોન થાય. વાયની કિંમત મૂકો. વાય ઇન્ટુ એપ્સાઇલોન અહીંયા મૂક્યું એટલે એપ્સાઇલોન ઇન્ટુ એપ્સાઇલોન. એપ્સાઇલોન સ્ક્વેર થયું. વોલ્યુમ બરાબર શું થાય? A ઇન્ટુ એલ. ડન. તો સર તમારી પાસે ઇક્વેશન આવ્યું 1/2 વાય. એપ્સાઇલોન જગ્યાએ શું મૂક્યું? વાય અપોન એલ હોલ સ્ક્વેર ઇન્ટુ A ઇન્ટુ એલ.
તો થયું શું? અહીંયા એલ સ્ક્વેર, અહીંયા એલ, તો એક એલ કેન્સલ થઈ ગયા. તો અહીંયા વધ્યું શું? 1/2 વાય વધ્યું, ઉપર વાય સ્ક્વેર વધ્યું ઇન્ટુ એ અપોન એલ. આવું વધ્યું કે નહીં? આ વાય છે. ડન. તો અહીંયા અચળની કન્ડિશન. તમારે તો માત્ર કોનો સંબંધ જોતો હતો? કાર્યનો. કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. આના બરાબર ઉર્જા જ છે સર. અહીંયા કાર્યનું ઇક્વેશન થોડું જોયું હતું, આપણે તો ઉર્જાનું ઇક્વેશન જોયું હતું. પણ મારા ભાઈઓ તથા બહેનો, કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે જ સંગ્રહ થાય, એટલે યુની જગ્યાએ તમે ડબલ્યુ લખી શકો છો. ડન. એટલે તમારા માટે અહીંયા તમારે માત્ર કોનો સંબંધ જોયો હતો? તો કાર્યનો અને લંબાઈમાં થતા ફેરફારનો. તો વાય અપોન એલ અહીંયા કોન્સ્ટન્ટ થઈ ગયું. તો અહીંયા ડબલ્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ વાય સ્ક્વેર. ડબલ્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ વાય સ્ક્વેર. ડન. આ વસ્તુ માઇન્ડમાં આવી ગઈ? ઓકે, ગુડ. ચલો ત્યારબાદનો આ થિયરીનો અથવા તો આ ચેપ્ટરનો લાસ્ટ MCQ કેલ્ક્યુલેટ કરીએ છીએ કે બે વાયર સમાન મટીરિયલમાંથી બનાવેલ છે. સમાન મટીરિયલ મીન્ટ યંગ મોડ્યુલસ સમાન. હવે યાદ રહી જવું જોઈએ આ બધી વસ્તુ. તેના વ્યાસનો ગુણોત્તર 1:2 છે, પણ તેની લંબાઈ સમાન છે, એટલે L1 = L2. વ્યાસનો ગુણોત્તર આપેલો છે. હવે તેને સમાન બળ લગાડીને ખેંચવામાં આવે, એટલે F1 = F2 છે. તો બંનેના વાયરમાં સંગ્રહ થતી એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક ઉર્જાનો ગુણોત્તર શોધો. એકમ કદ દીઠ. તો સર અહીંયા કદ વડે ગુણાશે નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? કંઈક તમને ઓલરેડી ઓપ્શન આપેલા છે. ચલો સોલ્યુશન જોઈએ. અહીંયા તમારી પાસે ઉર્જા = 1/2 સિગ્મા સ્ક્વેર અપોન વાય. સર એપ્સાઇલોન કેમ ના લીધું? તમે સિગ્માને કેમ લીધું? આ ઇક્વેશનનો યુઝ કરો તો શું ફેર પડે? વાય ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. આ બેમાંથી સર અમારે કેમ નક્કી કરવું કે કયું ઇક્વેશન યુઝ થશે? સર તમે ડાયરેક્ટ મૂકી દીધું. અમારે કેમ નક્કી કરવું કે આ ઇક્વેશન યુઝ કરવું? ભાઈઓ આ ઇક્વેશન જુઓ જી, તમને ગિવન ડેટા શું આપેલા છે પહેલાં ચેક કરો. ગિવન ડેટામાં એક જ ગુણોત્તર આપેલો છે, વ્યાસનો ગુણોત્તર. જ્યાં વ્યાસ આવે ને એ ઇક્વેશન યુઝ કરવાનું. ઓકે સર, જોઈએ. ચલો પહેલાં આ ઇક્વેશન જુઓ. 1/2 આ ઇક્વેશન જુઓ જી. ચાલો પહેલાં છે ને આ ઇક્વેશન જો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 વાય ઇન્ટુ એપ્સાઇલોન સ્ક્વેર. વાયનો વાય એમનેમ છે, અચળ રાખવાનું છે. એપ્સાઇલોન બરાબર થાય શું? ડેલ્ટા એલ અપોન એલ હોલ સ્ક્વેર. અહીંયા ક્યાંય ડાયામીટર આવ્યો? ના આવ્યો ને સર. વાયને તો અચળ રાખવાનો છે, બંને સમાન છે. હવે બીજું ઇક્વેશન જુઓ. યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા સ્ક્વેર અપોન વાય. સિગ્માની કિંમત શું થાય? સિગ્મા બરાબર એફ અપોન એ. એ બરાબર શું થાય? પાઈ આર સ્ક્વેર. એની જગ્યાએ એમ પણ લખી શકું ને, π/4d². સર ડાયામીટર આવ્યો જો, ડાયામીટર આવ્યો જો. એટલા માટે મેં છે ને આ ઇક્વેશન મૂક્યું છે 1/2 સિગ્મા સ્ક્વેર અપોન વાય. આ ભૂલાય નહીં. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ. 1/2 સિગ્મા સ્ક્વેર ઇન્ટુ વાય અપોન વાય. વાય કોન્સ્ટન્ટ, કારણ કે બંને માટે યંગ મોડ્યુલસ સમાન છે, સમાન મટીરિયલમાં જ બનાવેલા છે. એટલે ઉર્જાની ડાયરેક્ટ સમપ્રમાણતા ક્યાં આવી? તો કે પ્રતિબળના સમપ્રમાણમાં. વાય યુ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સિગ્મા સ્ક્વેર. કાંઈ નથી કરવાનું, ગુણોત્તર ગોતવાનો છે. તો U1 અપોન U2 મૂકો તો અહીંયા શું થશે? σ1 અપોન σ2 હોલ સ્ક્વેર. આવું થશે કે નહીં થાય? યસ સર. તો અહીંયા તમારી પાસે U1 અપોન U2 ઇઝ ઇક્વલ ટુ σ1 અપોન σ2 હોલ સ્ક્વેર. કન્ફર્મ. તો અહીંયા તમારી પાસે F1 અપોન A1 હોલ સ્ક્વેર, કારણ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F1 અપોન A1 થાય, F અપોન A થાય પહેલા વાયર બીજા વાયર માટે, એટલે F1 અપોન A1 અપોન F2 અપોન A2 હોલ સ્ક્વેર. સમાન બળ લાગે છે, બળ સમાન લાગે છે, એટલે F1 બરાબર F2 થઈ જાય. યસ સર, F1 બરાબર F2 થઈ જાય. તો અહીંયા F1 F2 કેન્સલ, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, એટલે U1 અપોન U2 ઇઝ ઇક્વલ ટુ A2 અપોન A1 હોલ સ્ક્વેર આવે. સર શું આવે? હોલ સ્ક્વેર. સો અહીંયા તમારી પાસે ઓલરેડી કન્ડિશન છે U1 અપોન U2 ઇઝ ઇક્વલ ટુ A2 અપોન A1 હોલ સ્ક્વેર. અહીંયા તમારી પાસે આવ્યું π/4 d² ના છેદમાં π/4 d1 સ્ક્વેર. π/4 કેન્સલ થયા. તો અહીંયા તમારી પાસે આવ્યું U1 અપોન U2 ઇઝ ઇક્વલ ટુ d2 અપોન d1 હોલ સ્ક્વેર. d2 અપોન d1 હોલ સ્ક્વેર. તમને રકમની અંદર d1 જેમ d2 આપેલું છે 1/2.
પણ અહીંયા તમારે d2/d1 મૂકવાનું એટલે 2/1 અહીંયા એનો સ્ક્વેર છે બંનેનો ડન 2/1 સ્ક્વેરનો પાછો શું છે સ્ક્વેર છે ડન એટલે 2નો વર્ગ 4 4 નો વર્ગ 16 તમારા પાસે આન્સર આવ્યો તમારી પાસે જો a2/a1 હોલ સ્ક્વેર π/4 d2/d1 હોલ સ્ક્વેર તો અહીંયા d2/d1 નો જે સ્ક્વેર છે ઉપર ગયો એટલે d2/d1 ની 4 ઘાત પણ તમને રકમમાં ભૂલાય નહીં હો રકમમાં અહીંયા ક્યાંક 1/2 મૂકી દો નહીં ધંધે લાગશો રકમમાં છે ને d1/d2 આપેલું છે કાંઈ ચોખવટ ના હોય ને d1/d2 જોઈ 1/2 તમારે અહીંયા મૂકવાનું જ શું હકીકતે ગુણોત્તર d2/d1 2/1 આ યાદ રાખજો આ ભૂલાઈ નહીં અહીંયા શું મૂકવાનું છે ભૂલાણું તો મૈરા એટલે 2/1 ની 4 ઘાત એટલે તમારી પાસે આન્સર આવ્યો 16/1 એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવ્યો 16/1 કન્ફર્મ ડન આ ઉર્જાની આટલી ટર્મિનોલોજીમાં એમસીક્યુ હતા ડન એમસીક્યુના જેટલા પ્રકાર હતા જેટલી જગ્યાએ નીટ રિલેટેડ પૂછાઈ શકે એમ હતા એ બધા એમસીક્યુ આપણે કેલ્ક્યુલેટ કર્યા નેક્સ્ટ લેક્ચરથી આપણે પદાર્થની અવસ્થાનો બીજો ભાગ આખા ચેપ્ટરની અંદર આપણે લોકોએ ઘન અવસ્થા એટલે ઘન પદાર્થ વિશે માહિતી મેળવી ક્યાંક બલ્ક મોડ્યુલસમાં પ્રવાહી ઓલરેડી લઈ લીધું હતું ક્યાંક તમે પી બરાબર રોજીએ છે એ મૂકી દીધું હતું ડન તો હવે આપણે લોકો તરલના મિકેનિક્સ તરફ જઈએ છીએ ઇન શોર્ટ ફ્લુઇડ મિકેનિક્સ તરફ જઈએ છીએ આ ચેપ્ટરને બરાબર પીડીએફમાંથી ઉતાર લેજો લેક્ચરમાં જોઈને એમસીક્યુ ઉતાર લેજો તમે તમારી નોટબુકની અંદર એને નોટ કરી લેજો એનું રિવિઝન કરજો ડન નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે લોકો તરલનું મિકેનિક્સ ફ્લુઇડ મિકેનિક્સ આપણે સ્ટાર્ટ કરવાના છીએ મેં તમને આની પહેલાંય કીધું હતું નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય એટલે એનસીઆરટીમાંથી વાંચી લેવાનું એટલે એમ જ સમજો ને કે આના પછીનો નીટના લેક્ચર એક દિવસ પછી મુકાશે તો ત્યારે ફ્લુઇડ મિકેનિક્સ સ્ટાર્ટ થશે એટલે આપણે એનસીઆરટીમાંથી ફ્લુઇડ મિકેનિક્સ વાંચી લેવાનું છે હું ઓલરેડી થોડું ઘણું તમને ઇન્ટ્રોડક્શન આપતો જ જઈશ અને પછી નીટ બેઝિસ ઉપર ચાલ્યો જઈશ બટ તમે જો ડિટેલમાં થિયરી વાંચેલી હોય તો તમારી માટે ફાયદો છે બધા કન્સેપ્ટ તમારા ટેક્સ્ટ બુકમાંથી ક્લિયર થયા તો તમારી પાસે 2 દિવસનો ટાઈમ છે ફૂલ જોશની અંદર તૈયારી કરજો આ એમસીક્યુની પીડીએફમાંથી 4 લેક્ચરના એમસીક્યુ નોટબુકની અંદર ઉતાર લેજો નોટ થઈ જશે ત્યારબાદ તરલનું મિકેનિક્સ એક વખત એનસીઆરટીમાંથી થ્રુ આઉટ વાંચી જવાનું છે જેટલા ઇક્વેશન છે જોઈ જવાના છે થિયરી વાંચી જવાની છે ઘણી બધી થિયરી છે અથવા એમ કરી શકો અડધું ચેપ્ટર વાંચો તો આપણે અડધા ચેપ્ટરના 2-3 લેક્ચર એમને વહી જશે ટાઈમ મળે મને ખબર છે તમારી પાસે ટાઈમ નથી હોતો આમ જોવા જાવ તો બરાબર તમે બધા બહુ બિઝી હો છો 24 કલાકની અંદર પણ છતાં તમને જો નાનકડો ટાઈમ મળે તો મારું નાનકડું એવું ચેપ્ટર તરલનું મિકેનિક્સ એનસીઆરટીમાંથી વાંચી જાજો બરાબર છે ઘરે રહ્યો મજા કરો સ્ટે હોમ સ્ટે હેલ્ધી અને વારંવાર રિવિઝન કરો તમારા કેરિયરનું વર્ષ છે થોડાક સિરિયસ થઈ જાઓ થેન્ક યુ વેરી મચ સ્ટે હોમ સ્ટે હેલ્ધી